ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી વિદ્યાર્થીઓનો હોબાળો જોવા મળ્યો। શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાના પરિપત્રથી વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે। 300થી વધુ વિદ્યાર્થીઓનું બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ જોવા મળ્યો। તો આ યોજના થકી વર્ષ 2010થી આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હતી અને સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય કરતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। યોજના બંધ થવાથી 60,000 જેટલા વિદ્યાર્થીઓને असर पहुंचे तेवो पण दावो करवामां आव्यो छे। नहीं हटंगे नहीं बटंगे जेवा बेनरो साथे पण विरोध प्रदर्शन जोवा मळ्युं छे। જે શિષ્યવૃત્તિ અને ફ્રી સિપ કાર્ડ મળતો હતો એના માટે અમે આવેલા છે। જે ફ્રી સિપ કાર્ડ હોય છે જે મેડિકલ વિદ્યાર્થીઓને મળતી હોય છે, જ્યારે શિષ્યવૃત્તિ બીજા વિદ્યાર્થીઓને મળતી હોય છે। તો જે અમારી જે ફ્રી સિપ કાર્ડ હોય છે એના થકી અમારી કોલેજની ફીસ માફ થતી હોય છે। તો આપ નેતા ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। ભાજપ અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર હોવા છતાં આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે 5 દિવસની અંદર સરકાર તેમનો નિર્ણય નહીં બદલે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ત્યારે આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, એમના ટ્રાઇબલ બજેટમાંથી અનેક તાઇફાઓ થાય છે, કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, તો આદિજાતિ વિદ્યાર્થીઓ ભણશે એની સ્કોલરશિપ કેમ બંધ કરવામાં આવે છે? ત્યારે ભાજપની આદિવાસી સમાજ પ્રત્યેની વિરોધીની આ માનસિકતા છતી થઈ છે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ, દિન 5માં જો આ સ્કોલરશિપની યોજના પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો તમામ જિલ્લાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું। કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સ્ટેટમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને જે બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે, આદિવાસી સમાજના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે, તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ જે છે એ શરૂ કરવામાં આવે એવી માંગણી છે। જો શિષ્યવૃત્તિ આવનાર દિવસોની અંદર શરૂ કરવામાં નહીં આવે તો અત્યારે અમે 600થી 700 વિદ્યાર્થીઓ સાથે આ બિરસા મુંડા કચેરીએ ઘેરાવ કર્યો છે। આવનાર દિવસોની અંદર અમે કહી શકાય કે 7,000 થી 8,000 વિદ્યાર્થીઓ સાથે ઘેરાવ કરીશું।